કેજરીવાલ સરકારમાં શિક્ષણ મંત્રી આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે। ચૂંટણી ન થાય ત્યાં સુધી તેઓ દિલ્હીની કમાન સંભાળશે। આમ આદમી પાર્ટી ધારાસભ્ય દળની મીટિંગમાં આતિશીના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો। ગોપાલ રાયે આતિશીના નામની જાહેરાત કરી હતી। તેમણે કહ્યું હતું કે અમે મુશ્કેલ સંજોગોમાં આ નિર્ણય લીધો છે। કેજરીવાલની પ્રમાણિકતા બદનામ થઈ, જેથી તેમણે જેલમાંથી જનહિતની સરકાર ચલાવી અને બહાર આવીને રાજીનામું આપવાની જાહેરાત કરી। તો દિલ્હીની કમાન સંભાળનાર આતિશીએ કહ્યું કે હું ચૂંટણી સુધી મુખ્યમંત્રી રહીશ। આ સમયગાળા દરમિયાન મારો એક જ ઉદ્દેશ્ય હશે કે કેજરીવાલ ફરીથી સીએમ બને। આ તરફ આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આતિશી પર પ્રહાર કરતા કહ્યું છે કે આતિશીના પરિવારે આતંકી અફઝલ ગુરુને ફાંસીથી બચાવવા લાંબી લડાઈ લડી છે। आतिशी एक डमी सीएम हशे। दिल्ली के लिए एक बहुत दुखद दिन है। आज दिल्ली की मुख्यमंत्री एक ऐसी महिला आतिशी मारलेना जी बनने जा रही हैं, जिनके अपने परिवार ने आतंकवादी अफजल गुरु को फांसी की सजा से बचाने के लिए एक लंबी लड़ाई लड़ी। આતિશીને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરતા જ આમ આદમી પાર્ટીમાં ડખો થવાની શરૂઆત થઈ ગઈ। આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આતિશી પર પ્રહાર કર્યા। આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી બનાવતા જ પાર્ટીના અન્ય નેતાઓ પોતાની ભડાસ બહાર કાઢી રહ્યા છે। આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આતિશી પર આરોપ લગાવતા કહ્યું કે આતિશી અને તેમના પરિવારે આતંકી અફઝલને ફાંસીથી બચાવવા માટે લડાઈ લડી હતી અને આજનો દિવસ કમનસીબીનો દિવસ છે। જોકે સ્વાતિ માલીવાલના આરોપ બાદ આમ આદમી પાર્ટીએ સ્વાતિનું પાર્ટી અને સાંસદ પદેથી રાજીનામું માંગી લીધું છે। दिल्ली के लिए एक बहुत दुखद दिन है। आज दिल्ली की मुख्यमंत्री एक ऐसी महिला आतिशी मारलेना जी बनने जा रही हैं, जिनके अपने परिवार ने आतंकवादी अफजल गुरु को फांसी की सजा से बचाने के लिए एक लंबी लड़ाई लड़ी। उनके अपने माता पिता ने कई बार राष्ट्रपति जी को मर्सी पिटिशंस, दया याचिकाएं भेजी कि अफजल गुरु को फांसी ना हो, कि अफजल गुरु निर्दोष हैं, कि अफजल गुरु सिर्फ एक राजनीतिक साजिश का शिकार बन गए। ये कितनी गलत बात है। आज आतिशी मारलेना जी मुख्यमंत्री बनेंगे, लेकिन हम सब जानते हैं कि वो सिर्फ और सिर्फ एक डमी सीएम, एक कठपुतली मुख्यमंत्री बनेंगी। ગણપતિ પૂજા માટે પીએમ સીજેઆઈના ઘરે ગયા હતા અને આ ઘરે જતા જ વિપક્ષે મોટો હોબાળો કર્યો હતો। ત્યારે આજે જાહેર મંચ પરથી મોદીએ વિરોધીઓને જવાબ આપ્યો છે। बांटो और राज करो की नीति पर चलने वाले अंग्रेजों की नजरों में उस समय भी गणेश उत्सव खटकता था। आज भी समाज को बांटने और तोड़ने में लगे सत्ता के भूखे लोगों को गणेश पूजा से परेशानी हो रही है। आपने देखा होगा कांग्रेस और उसके इकोसिस्टम के लोग पिछले कुछ दिनों से इसलिए भड़के हुए हैं क्योंकि मैंने गणपति पूजन में हिस्सा लिया था। और तो और कर्नाटका में जहां इनकी सरकार है, वहां तो इन लोगों ने और भी बड़ा अपराध किया। इन लोगों ने भगवान गणेश की प्रतिमा को ही सलाखों के पीछे डाल दिया। पूरा देश उन तस्वीरों से विचलित हो गया। ये नफरत भरी सोच, समाज में जहर घोलने की ये मानसिकता, ये हमारे देश के लिए बहुत खतरनाक है। તો સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર 1 ઓક્ટોબર સુધી પ્રતિબંધ મૂક્યો છે। કોર્ટે કહ્યું કે આગામી સુનાવણી સુધી દેશમાં એક પણ બુલડોઝરની કાર્યવાહી ન કરવી જોઈએ। બુલડોઝર એક્શન વિરુદ્ધ અરજી પર સુપ્રીમ કોર્ટ હવે 1 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરશે।
સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહીની મહિમા મંડળ પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે આ રોકાવવું જોઈએ. સોલિસિટર જનરલે કહ્યું કે નોટિસ બાદ જ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના પર જસ્ટિસ BR ગવઈએ કહ્યું કે રસ્તાઓ, શેરીઓ, ફૂટપાથ અથવા જાહેર સ્થળો પર થયેલા ગેરકાયદે બાંધકામોને યોગ્ય પ્રક્રિયા સાથે તોડી પાડવાની મંજૂરી આપવામાં આવશે. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ જમિયત ઉલેમાએ હિન્દ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કહી હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ KV વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે જ્યાં પણ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે તે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને કરવામાં આવી છે. ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ ખોટો છે. એક રીતે ખોટો નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યું છે. ચોમાસા દરમિયાન વરસેલા વરસાદ બાદની સ્થિતિએ અકસ્માતોની વણઝાર સર્જી દીધી છે. ચાલુ વર્ષે ખરાબ રસ્તાના કારણે 1 લાખથી વધુ વાહનોના અકસ્માત થયા છે. રાજ્યમાં ચોમાસા દરમિયાન વાહન અકસ્માતની સંખ્યામાં વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં 1,06,212 વાહન અકસ્માતના બનાવ નોંધાયા. તે પૈકી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન કુલ 44,673 વાહન અકસ્માત નોંધાયા છે. એટલે કે આખા વર્ષના અકસ્માતની સંખ્યાની અડધી સંખ્યા માત્ર 4 માસમાં જ નોંધાઈ છે. અને તેનું કારણ છે તૂટેલા રસ્તાઓ. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદને કારણે રોડ તૂટી જવા, ભૂવા પડવા, ખાડા પડી જવા સહિતના કારણોસર અકસ્માતની સંખ્યામાં વધારો નોંધાયો છે. ચોમાસું કેવી રીતે જીવલેણ બને છે તેની ચાડી આ આંકડા પૂરી કરે છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો એકલા અમદાવાદમાં જ સૌથી વધુ 8,287 વાહન અકસ્માતના બનાવ બન્યા, જેમાં જૂન માસમાં 2,665, જુલાઈ માસમાં 2,158, ઓગસ્ટ માસમાં 2,286 અને સપ્ટેમ્બર માસમાં 1,178 અકસ્માતના બનાવ નોંધાયા છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં તો લગભગ તમામ રસ્તાઓ તૂટેલી હાલતમાં છે. શહેરની ફરતે આવેલો રિંગ રોડ પણ ઉબડખાબડ બની ગયો છે, જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવ બને છે. કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં અનેક મુદ્દાઓને લઈ અને કોર્ટે ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટ 9 ઓગસ્ટે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર રેપ હત્યા કેસની સુનાવણી થઈ હતી. પશ્ચિમ બંગાળ સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુનાવણીના લાઈવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે વિકિપીડિયાને મૃતક ડોક્ટરની નામ અને ફોટો હટાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે રેપ પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ. પીડિતાના માતા પિતાના વકીલે કોર્ટને જણાવ્યું કે વિકિપીડિયાએ નામ અને ફોટો હટાવવાનો ઇનકાર કર્યો છે. CJI DY ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે તમે કેવી રીતે કહી શકો કે મહિલાઓ રાત્રે કામ નથી કરી શકતી. સરકારનું કામ તેમને સુરક્ષા આપવાનું છે. જેમ કે પાયલટ, આર્મી જેવા તમામ પ્રોફેશનમાં મહિલાઓ રાત્રે પણ કામ કરે છે. આ સાથે જ મુદ્દાઓને લઈને રાજકીય માહોલ પશ્ચિમ બંગાળમાં હાલમાં ગરમાયેલો છે, જેને લઈ મમતા બેનર્જી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. રાજીનામાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે નારાજ અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કોઈ રાજકીય મંચ નથી. તમારી રાજકીય સુવિધા મુજબ કામ કરવા અમે નથી બેઠા. તો તબીબો ક્યારે ફરજ પર પાછા ફરશે તેને લઈ આગામી બેઠકમાં નિર્ણય લેવાઈ શકે. હજી તો PM મોદી વતનની મુલાકાત લઈને ગયા જ છે, ત્યાં ભાજપમાં આંતરિક કલેશ જોવા મળ્યો છે. વાત છે જૂનાગઢ ભાજપની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પૂરો થયાને હજી ગણતરીના કલાકો જ વીત્યા છે અને સાથે જ ભાજપના સંગઠનની મજબૂતાઈની વાત છાશવારે કરવામાં આવતી હોય છે, પરંતુ આ સંગઠનમાં આંતરિક વિખવાદ પણ અવારનવાર સામે આવતા હોય છે. આવો જ વિખવાદ સામે આવ્યો છે જૂનાગઢ જિલ્લામાંથી, જ્યાં સંગઠનનો આંતરિક કલેશ હવે પત્રના રૂપમાં બહાર આવ્યો છે. આ પત્ર લખ્યો છે પૂર્વ મંત્રી રહેલા જવાહર ચાવડાએ અને તે પણ વડાપ્રધાનને લખવામાં આવ્યો છે. પત્રમાં ભાજપ કાર્યાલયને ગેરકાયદે બનાવવાનો આરોપ કરવામાં આવ્યો છે અને સાથે જ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ પર ભ્રષ્ટાચારી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
તેમણે કહ્યું છે કે જૂનાગઢમાં આવેલા પૂર માટે કિરીટ પટેલ જવાબદાર છે. આ સિવાય તેઓ છેલ્લા 9 વર્ષથી એક જ હોદ્દા પર અને એક જ સ્થાન પર રહીને તેમના હોદ્દાનો દુરુપયોગ કરી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ મામલે હવે કિરીટ પટેલ કોઈ પ્રતિક્રિયા આપે છે કે પછી પીએમ દ્વારા આ મામલાને આંતરિક રીતે જ સમેટી લેવામાં આવે છે. રાજકોટમાં દેશી દારૂની ભઠ્ઠી પર કામગીરી સામે સવાલ ઊભા થયા છે, જ્યાં પોલીસે પોતાની ભૂલના દોષનો ટોપલો કર્મચારી પર ઢોળ્યો છે. રાજકોટમાં કાયદો વ્યવસ્થા કેવા પ્રકારની રહેતી હશે તે બાબતનું એક ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પર ઓનલાઈન ફરિયાદમાં ભૂલ કરી હતી અને સમગ્ર દોષનો ટોપલો કર્મચારી પર ઢોળવામાં આવ્યો. જો કે બાદમાં પોતાની ભૂલ સ્વીકારવામાં તો આવી, પરંતુ આ બેદરકારી ગણો કે પછી ભૂલ, તેના પરથી સવાલ થાય કે રાજકોટ વાસીઓ કેવી રીતે કાયદો વ્યવસ્થાના દાયરામાં રહેતા હશે. જે મૂળ એફઆઈઆર છે, મૂળ એફઆઈઆરની વિગતમાં યુનિવર્સિટીનો ક્યાંક જિક્ર નહીં. કોલમ નંબર 5માં જે બનાવની જગ્યા છે, આ એક કોઈ બીજી એફઆઈઆરમાંથી એવું માનવું છે મારું કે કોપી પેસ્ટ થઈ ગઈ હશે, તો એના લીધે આ ગેરસમજ ઊભી થઈ છે. પ્રાથમિક તપાસ અત્યારે એસીપી વેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે. પ્રાથમિક તપાસનો રિપોર્ટ આવ્યાથી જવાબદારી નક્કી કરવામાં આવશે. યુનિવર્સિટી કેમ્પસમાંથી નહીં મળ્યો, રૈયાધાર વિસ્તારનો છે. પહેલાં કોપરેટરની ભૂલના લીધે કોપી પેસ્ટ થઈ ગયો છે એવું મને.